આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને હાલ મોટા સમાચાર આવી રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવી શકે છે। બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર અંગે ઘટસ્ફોટ થયો છે। કાર પુલવામાના ઉમરે ખરીદી હોવાની આશંકા છે। આરોપી ઉમરના બે ભાઈઓની અટકાયત કરવામાં આવી છે। આરોપી ઉમરના માતાની પણ અટકાયત કરાઈ છે। ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે। દિલ્હી બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધી શકે છે। હાલ બ્લાસ્ટમાં મૃત્યુનો આંક 9નો સામે આવ્યો છે। 20 લોકો ઘાયલ છે। કારમાં વિસ્ફોટક લગાવાયા હતા એવી સૂત્રો તરફથી માહિતી છે અને ફિદાયન હુમલાની પણ આશંકા સુરક્ષા એજન્સીઓ વ્યક્ત કરી રહી છે। હાલ તો તપાસ ચાલી રહી છે અને દરેક એંગલથી તેની તપાસ થવાની છે। ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું છે કે આ હુમલાની તપાસ છે એ દરેક એંગલથી કરવામાં આવશે, દરેક સંભાવનાઓ જોવામાં આવશે અને આરોપીઓ જે છે એ જલ્દી જ પકડાશે। ઉમરના બે ભાઈ અને માતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી। જે કારમાં વિસ્ફોટ થયો છે એ કારની પણ તપાસ તેના નંબર પ્લેટના આધારે તેના માલિક અને ત્યારબાદ તે કોની સાથે આ કાર જે છે એની માલિકી બદલાઈ હતી એ પણ તપાસ થઈ રહી છે। દિલ્હી બ્લાસ્ટમાં પુલવામા કનેક્શન સામે આવી શકે છે। કાર પુલવામાના ઉમરે ખરીદી હોવાની આશંકા છે અને ઉમરના બે ભાઈ અને માતાની પૂછપરછ કરવામાં આવી છે અને આરોપી ઉમરના બે ભાઈઓની અટકાયત પણ કરાઈ છે। પુલવામાના જે ઉમર છે તેના ભાઈ અને માતા આ ત્રણેયની પૂછપરછ અત્યારે સુરક્ષા એજન્સીઓ કરી રહી છે। આ સાથે સાથે અન્ય કડીઓ પણ તપાસીને જોવામાં આવી રહી છે। અન્ય દિશામાં પણ તપાસ થઈ રહી છે અને અહીંયા તમામ સુરક્ષા એજન્સીઓ એ તપાસમાં લાગી છે કે આ ફિદાયન હુમલો હતો, આતંકીઓ હતા, આતંકી હુમલો છે કે પછી અન્ય કોઈ રીતે વિસ્ફોટકથી આ હુમલો કરાયો છે। આ તમામ જે છે એના માટે એક એક કડીઓ જોડી અને સબૂત એકત્ર કરવામાં આવશે। પૂછપરછ અત્યારે સઘન થઈ રહી છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી પણ દિલ્હી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ લેવલની બેઠક પણ કરવાના છે જેમાં આ બ્લાસ્ટનું જે છે એ પૂરેપૂરો જે નિરીક્ષણ, બ્લાસ્ટની સમીક્ષા અને સાથે સાથે કઈ તપાસ થઈ છે, શું અત્યાર સુધીમાં તપાસમાં સામે આવ્યું છે, આરોપીઓ કોણ હોઈ શકે છે, કોઈ આતંકી સંગઠન સાથે છે કે કેમ અને તેમની આગળની જે તપાસ છે એ કઈ રીતની થવાની છે, આ તમામ બાબતોની ચર્ચા થશે અને દિલ્હી બ્લાસ્ટમાં અત્યાર સુધીની જે અપડેટ આવી છે તે પ્રમાણે પુલવામા કનેક્શન સામે આવ્યું છે।